નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં સાવધાન, ટૂંક સમયમાં જ થઈ શકે ખતરનાક યુદ્ધ શરૂ। ભારતીય આર્મીના મિત્રો સેનાના પ્રમુખ દ્વારા મોટી નિવેદન આપી દેવામાં આવ્યું છે, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। જે હા મિત્રો, કાન ખોલીને સાંભળી લેજો। ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર ચેતવણી આપી છે, જેની દરેક લોકોએ નોંધ લેવી જોઈએ। તેમનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડી શકે, કારણ કે આગામી દિવસો જે છે તે ખાસ કરીને યુદ્ધના દિવસો રહેવાના છે। આગામી યુદ્ધ કોઈ એક દેશનું નહીં, પરંતુ શક્ય છે કે દુશ્મન દેશો જે છે તે એક સાથે પણ મળી શકે। એટલે કે ભારત સામે કોઈ એક દેશનું યુદ્ધ નહીં, પરંતુ કોઈ દેશનું એકનું નહીં, પરંતુ દુશ્મનને બીજા દેશનો પણ ટેકો મળી શકે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે કોઈ એકથી બે દેશો જે છે તેની સાથે યુદ્ધ થઈ શકે। જો કે મિત્રો, આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ નથી લીધું, પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ સામાન્ય નથી, કારણ કે ભારત છેલ્લા 3 થી 4 મહિનાથી જે છે તે આ બધી વસ્તુ પર ફોકસ કરી રહ્યું છે। અને જે મિત્રો પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી પણ લગાતાર મિત્રો સેનાના ચીફો દ્વારા અને મોદીજી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી। તો મિત્રો તેને લઈને કંઈક નવાજૂની થવાની હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ અંગે હજુ ઓફિશિયલી અપડેટ આવશે ત્યારે અમે તમને જણાવીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો હવે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। 16 ઇંચ જેટલા વરસાદો ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવશે। જ્યાં મિત્રો ખેડૂતો પરેશાન છે, કારણ કે છેલ્લા 25 દિવસથી ગુજરાતમાં એવો વરસાદ આવ્યો નથી, પરંતુ હવે આતુરતાની રાહનો હવે અંત આવ્યો છે, કારણ કે અરબ સાગર તૈયાર થઈ ચૂક્યું છે। અરબી સમુદ્રમાં મિત્રો એક મોટી સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગઈ છે, જેની અસર ગુજરાતમાં થવાની શરૂ થઈ ગઈ છે। છેલ્લા 24 થી 48 કલાકમાં ગુજરાતમાં 5-5, 7-7 ઇંચના વરસાદો પણ પડી ગયા છે। અને હવે મિત્રો આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ બનશે અને ગુજરાતમાં ફેલાતો જશે। કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો 15 તારીખ સુધી મધ્યમ અથવા ભારે વરસાદો પડશે, જેવા કે 2, 3 કે 4 ઇંચ સુધીના વરસાદો શરૂ રહેશે 15 તારીખ સુધી। અને 15 તારીખ પછી અચાનક મોટો પલટો આવશે અને 15 થી 20 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં 13 થી લઈને 16 ઇંચ સુધીના વરસાદો જે છે તે પડે તેવી આગાહી છે। અને અત્યારે જે ખેડૂતો રાહ જોઈને બેઠા છે તે વરસાદની ખોટ પૂરી થવા જઈ રહી છે। તો ખેડૂતો ખાસ તૈયારીમાં રહેજો, કારણ કે વરસાદ 15 તારીખ પછી જે છે તે તાંડવ મચાવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો। પાકિસ્તાન કરશે ફરી એકવાર યુદ્ધ, મોટી ધમકી આપી દેવામાં આવી છે। મિત્રો પાકિસ્તાન તરફથી ગજા બહારની વાત કરવામાં આવી નાખી છે, તેના વિશે વિસ્તારથી જાણીએ તો મિત્રો પાકિસ્તાનના આર્મી ચીફ ઓપરેશન સિંદૂર પછી ગઈકાલે અમેરિકાની અંદર જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગ કરી હતી। જી હા મિત્રો, પાકિસ્તાનના આર્મી ચીફ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મીટિંગ થઈ, તેમાંથી પાકિસ્તાને ગજા બહારની વાત કરી નાખી। જ્યાં મિત્રો પાકિસ્તાનના આસિમ મુનીરે મિત્રો જે છે તે ધમકી આપી અને જણાવ્યું કે ભારતને કારણે જો પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમમાં આવશે તો પાકિસ્તાન ભારતની સાથે અડધી દુનિયાને પરમાણુ બોમ્બથી તબાહ કરી દેશે। આ વાત મિત્રો પાકિસ્તાનની ગજા બહારની છે, કારણ કે એક દેશ કે જે મિત્રો ટામેટા અને ઘઉંના લોટ પાછળ અત્યારે સંઘર્ષ કરી રહ્યો હોય અને મિત્રો અડધી દુનિયાને તબાહ કરવાની વાત કરે તો એ ગજા બહારની વાત ગણવામાં આવી। કારણ કે આસિમ મુનીરનું મિત્રો આ ભડકાઉ ભાષણ અને ધમકીને લઈને અત્યારે જે છે તે મિત્રો વિવાદ બની રહ્યો છે, કારણ કે આ નિવેદન મિત્રો અમેરિકા તરફથી ભારત સામે પાકિસ્તાનની પહેલી ધમકી છે। આસિમ મુનીરે મિત્રો એવું પણ કહ્યું કે સિંધુ નળ સંધિ જે છે તે સ્થગિત કરવા બદલ ભારતને ધમકી આપી। એટલે કે મિત્રો ભારતે જે સિંધુ નદીનું પાણી જે છે તે પાકિસ્તાન જતું રોક્યું છે, તેને લઈને આસિમ મુનીરે કહ્યું કે અમે ભારત બંધ બાંધે તેની રાહ જોઈશું, અને જેવો ભારત સિંધુ નદી ઉપર બંધ બાંધશે એવી અમે 10 મિસાઇલ છોડીને ભારતનો આ બંધ પાડી દેશું। એવી પણ મિત્રો જે છે તે પાકિસ્તાન તરફથી ધમકી જે છે તે આપવામાં આવી। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો। ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ, નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલના વાહનો ચલાવશો તો ખાસ સાવચેત થઈ જજો। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી અને રાજમાર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ ઉપર 100% બાયો ઇથેનોલ ઉપર ચાલતા વાહનો દોડશે। નીતિન ગડકરીએ મિત્રો તેના ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે માત્ર પ્રદૂષણ નહીં ઘટે, પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે। એટલે કે મિત્રો નીતિન ગડકરી જે છે તે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના બદલે ઇથેનોલથી ચાલતા વાહનો લાવવા માંગે છે, કે જેનાથી માત્ર ને માત્ર ખર્ચો પણ ઘટશે। એટલે કે ઇથેનોલ 60 રૂપિયા લીટર મળે છે,
જ્યારે પેટ્રોલ ડીઝલ 100 રૂપિયા લીટર મળે છે તો આનાથી ખર્ચો પણ ઓછો થશે, પરંતુ બીજા દેશ પાસેથી આપણે જે તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ મંગાવીએ છીએ તેની નિર્ભરતા પણ ઘટશે. ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ પણ ઓછું થયું છે. તો ભવિષ્યમાં મિત્રો પેટ્રોલ ડીઝલ બંધ થઈ શકે અને ઇથેનોલથી ચાલતા વાહનો જે છે તે મિત્રો આવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ભારતનો વળતો જવાબ જોઈને અમેરિકા અત્યારે ઘૂંટણીએ, કારણ કે અમેરિકાની અંદર મોટી મોંઘવારીમાં વધારો થયો અને અમેરિકાનો પ્લાન ફ્લોપ ગયો છે. કારણ કે મિત્રો અમેરિકાએ ભારત ઉપર જે 50% ટેરિફ લગાવ્યા તેની પાછળ મિત્રો અમેરિકાનું એવું દિમાગ હતું, એવું મગજ હતું કે જો ભારતની ઉપર ટેરિફ લગાવવામાં આવશે તો ભારત રશિયા અને ચાઇના સાથે દોસ્તી તોડશે, બી જશે અને ભારત ઘૂંટણીએ આવશે. પરંતુ આ વાત ખોટી સાબિત થઈ. ઉલટું ભારત રશિયા અને ચાઇના સાથે વ્યવહાર વધારવા લાગ્યો છે જ્યારથી અમેરિકાએ 50% ટેરિફ નાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાઇનાની યાત્રા, ડોભાલની રશિયા યાત્રા અને ટ્રમ્પ દ્વારા ભારત ઉપર જે ટેરિફ વધારવામાં આવ્યો છે તેનો વળતો જવાબ ભારતે એવો સનસનાટીવાળો આવ્યો કે આ મહિનાના અંત સુધીમાં રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન જે છે તે પણ ભારત પ્રવાસે આવવાના છે. તો મિત્રો અમેરિકા રશિયા અને ભારતને જુદું પાડવા માંગતું હતું, પરંતુ આ પ્લાન ફ્લોપ ગયો અને અમેરિકા ઘૂંટણીએ આવ્યું, કારણ કે ભારત અને રશિયા આ ચાલને લીધે ઉલટા નજીક આવતા જોવા મળ્યા છે અને અમેરિકામાં પણ આની ઊંધી અસર થઈ છે. ભારત ઉપર જે ટેરિફ નાખ્યા અમેરિકાએ તેને લઈને અમેરિકામાં એટલી મોંઘવારી વધી ગઈ છે કે ત્યાં કેરી, તેની સાથે કેળા અને જૂતા એટલે કે મિત્રો બૂટ ચપ્પલ જેવા વસ્તુઓના પણ ભાવ વધારા થયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં ફાર્માસ્યુટિકલ કંપની એટલે કે દવાઓ બનાવતી કંપની અને ગાડી એટલે કે 4 વ્હીલરો પણ અમેરિકામાં મોંઘી થઈ શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગામડાઓ માટે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત. હવે જાણીએ તો હર્ષ સંઘવી મિત્રો ગુજરાતના ગૃહમંત્રી છે. તેમણે મિત્રો સરપંચો અને સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા ઉપર ભાર મૂક્યો. એટલે કે મિત્રો ખાસ કરીને ગામડાઓની અંદર શાંતિ કઈ રીતના બને, સુરક્ષા કઈ રીતના બને તે ઉપર સરપંચો અને સંવાદો સાથે મિત્રો જે છે તેમની મિટિંગ થઈ હતી. ત્યારે ગામડાઓમાં થતા ઝઘડાઓ, લડાઈઓ અને નશાબંધી જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું. તેમણે મિત્રો પોલીસ અને સરપંચોને પણ સાથે મળીને કામ કરવા કહ્યું અને ગામને દૂષણ મુક્ત રાખવાના સૂચના આપવામાં આવ્યા. સુરત જિલ્લાના 549 સરપંચોની હાજરીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સરપંચોને મિત્રો એવી અપીલ કરી હર્ષ સંઘવીએ કે પોલીસો સાથે મળીને સારી રીતે કામ કરવામાં આવે અને ગામડાના એવા સંઘર્ષો કે જે ઝઘડા થતા હોય છે, લડાઈઓ થતી હોય છે અને નશાબંધી જેવી સમસ્યાઓ છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો હવે ગુજરાતમાં તમારું વીજળી બિલ 0 આવશે. ખાસ આ યોજનાનો લાભ લઈ લેજો. મિત્રો વીજળીના વધતા જતા બિલોથી જો તમે પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જાણવું જોઈએ, કારણ કે મિત્રો તમે જાણતા હશો કે ગુજરાત રાજ્યની અંદર મફત વીજળી નથી, પરંતુ આ યોજનાથી તમે મફત વીજળી બનાવી શકો. કારણ કે મિત્રો આ યોજનાની અંદર સરકાર 300 યુનિટ જેટલી મફત વીજળી આપે છે. વાત કરીએ તો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના. આ યોજના દ્વારા મિત્રો લોકોને જે છે તે ભારે વીજળીના બિલમાંથી રાહત મળશે અને તેનાથી મિત્રો જે છે તે તમને 300 યુનિટ જેટલી મફત વીજળી પણ મળે છે. તો જો તમારે પણ મિત્રો વીજળીનું બિલ 0 કરવું હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર સામાન્ય માણસને આપવામાં આવશે 10,000 રૂપિયાનો ઓવરડ્રાફ્ટ એટલે કે સહાય. જ્યાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવાર માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના અને રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન ખાતા ધારકોને જનધન યોજનામાં કે જેમાં ખેડૂતો છે, મજૂરો છે અને મધ્યમ વર્ગના પરિવારો છે તેમને 10,000 રૂપિયાની સહાય બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય જે છે તે મેળવવા માટે તમારી પાસે જનધન એકાઉન્ટ, જનધન બેંક ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના અંતર્ગત માત્ર 5,000 રૂપિયા જ આપવામાં આવતા હતા, પરંતુ હવે આ યોજનાની અંદર સહાયના અંદર વધારો કર્યો છે અને ગરીબો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને 10,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો તમારી ફરિયાદ હવે મોદીજી સુધી પહોંચશે. મોટા સમાચાર આ રીતના લખી શકો ફરિયાદ. જો મિત્રો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય અથવા તો જો તમને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાનો લાભ મળતો નથી અથવા તો તમને સરકારી કામકાજને લગતી કોઈ સમસ્યા છે તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારી ફરિયાદ સીધે મોદીજીના ઓફિસ સુધી પહોંચી શકશે. જ્યાં મિત્રો તમારે વડાપ્રધાન મોદીની અંદર મોદીજી સુધી ફરિયાદ મોકલવી હોય તો તમે એક વેબસાઇટ ઉપર ફરિયાદ લખી શકો. એ વેબસાઇટનું નામ છે www
www.pradhanmantriindia.government.in ઉપર મિત્રો જે છે તે તમારે આ વેબસાઇટ ઉપર ગૂગલ ઉપર જવાનું રહેશે. ત્યાં મિત્રો હોમ પેજ ઉપર તમને ફરિયાદ લખવાનો ઓપ્શન મળશે. ત્યાં જઈને તમારે દરેકે દરેક ફરિયાદને લગતી માહિતી લખવાની રહેશે અને તમારી ફરિયાદ જે છે તે પીએમઓની ઓફિસ સુધી પહોંચશે અને તમારી ફરિયાદ જે છે તેની નોંધ લેવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત. જી હા મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોની પડખે જ ઊભા છે. જગતના તાત એટલે કે ખેડૂત માટે મોદી સરકાર દ્વારા ઘણી બધી કૃષિ કલ્યાણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લાખો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. સાથે જ મિત્રો ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી કહે છે કે જો ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો બાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકે તેમ છે, તેવું મોદીજીએ કહ્યું. પરંતુ મિત્રો અત્યારે ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોને સારા ભાવ સરકાર જ નથી આપતી અને ખેડૂત જગત આખાની ભૂખ ભાંગવાની વાત દૂરની છે. ખેડૂત પોતાના ઘરનું પણ ગુજરાન ચલાવવા માટે અત્યારે અસમર્થ છે. ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોન લેવી પડે છે. આવી પરિસ્થિતિ ખેડૂતોની જોવા મળી રહી છે. છતાં આનો જવાબ એક ખેડૂત સારી રીતે આપી શકશે. તો જો તમે ખેડૂત હોય અને તમારી સ્થિતિ કેવી છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આ વાતથી તમે સહેમત છો કે પછી નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો આવનારો હપ્તો હવે ક્યારે આવશે? જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો આપવામાં આવ્યો, એટલે કે ગઈ 2 તારીખે 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે. ત્યાર પછી હવે 21મો હપ્તો ક્યારે આવશે તેના વિશે વાત કરીએ તો હવે આગામી હપ્તો જે છે તે મિત્રો ખાસ કરીને 4 મહિના પછી એટલે કે અત્યારે ઓગસ્ટ મહિનામાં હપ્તો આવ્યો છે, એટલે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર હપ્તો આવી શકે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ જનરલી સરકાર જે છે તે દિવાળી આસપાસ પણ ખેડૂતોને હપ્તા આપતી હોય છે. તો મિત્રો 2 ચાન્સ દેખાઈ રહ્યા છે. જો સરકાર તારીખની દ્રષ્ટિએ હપ્તો આપશે તો 4 મહિના પછી મળશે અને દર વર્ષની જેમ મિત્રો જો સરકાર દિવાળી આસપાસ તમને હપ્તો આપવા માંગતી હશે તો મિત્રો દિવાળી વેકેશનની અંદર પછીનો એટલે કે 21મો હપ્તો જે છે તે તમને મળવા પાત્ર થશે, જેવી 90% ચાન્સ છે. જોકે મિત્રો આ અંગે હજુ સરકાર તરફથી ઓફિશિયલી અપડેટ આપવામાં નથી આવી. જ્યારે આપવામાં આવશે ત્યારે અમે તમને પહોંચાડી દઈશું. પરંતુ આ પહેલા જો તમારું ઈ-કેવાયસી બાકી હોય તો કરાવી લેજો, નહીતર તમને હપ્તો નહીં મળે. અને જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું હોય, કોઈ ડોક્ટર, એન્જિનિયર હોય તો પણ તમને હપ્તો નહીં મળે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો 18 તારીખે ગુજરાત રાજ્યની અંદર મોટું આંદોલન થશે કે શું? કારણ કે આપી દેવામાં આવી છે મોટી ચીમકી. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરીની જાહેરાત હોવા છતાં પણ 20 કિલોમીટરના અંતરમાં આવતા ગામડાઓના રહેતા લોકો પાસેથી મિત્રો જે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, આની સામે ખેડૂતોએ વિરોધ જતાવ્યો છે. અને આટલું જ નહીં પરંતુ મિત્રો 18 ઓગસ્ટે એટલે કે આગામી 18 તારીખે ધરણા કરી બેઠકની અંદર 18 તારીખે 5000 જેટલા ખેડૂતો ટોલ ટેક્સ સામે ધરણા યોજવાનું એલાન કર્યું. એટલે કે 18 તારીખે 5000 જેટલા ખેડૂતો એકઠા થઈને જે મિત્રો આ ખેડૂતો સાથે ખોટી રીતે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તેના સામે ધરણા યોજવાનો કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમ થયા પછી એટલે કે 18 તારીખે ખેડૂત ધરણા દેશે, ત્યાર પછી પણ જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો બહેનો સાથે રસ્તા ઉપર રોકવાનું આંદોલન કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી જે છે તે ગ્રામજનોએ આપી હતી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જન્માષ્ટમી ઉપર જે છે તે હવે મોટી ભેટ મળશે. હવે વસ્તુઓ જે છે તે મિત્રો મફત આપવામાં આવશે. જ્યાં મિત્રો જન્માષ્ટમી ઉપર ગરીબોને હવે લોટરી લાગવા જઈ રહી છે, કારણ કે સરકાર મફત વસ્તુઓ આપી રહી છે. કઈ વસ્તુઓ મળશે તેના ઉપર ધ્યાન આપીએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને આગામી તહેવારોને લઈને અંત્યોદય રેશન કાર્ડ, બીપીએલ રેશન કાર્ડ ધારકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને જે છે તે ફાયદો થવાનો છે. સરકારે મિત્રો તહેવારને લઈને વધારાની ખાંડ અને રાહત દરે ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે, જે મિત્રો ઓગસ્ટ મહિનાથી શરૂઆતથી જ વિતરણ કરવામાં આવશે. એટલે કે મિત્રો જણાવી દીધું ખાસ કરીને આ મહિનાની અંદર મોટા તહેવારો આવી રહ્યા છે, જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, 15મી ઓગસ્ટ જેવા તહેવારો છે. અંતમાં છેલ્લે ગણેશ ચતુર્થી પણ છે. આ તહેવારોનો આનંદ જે છે તે મિત્રો ગરીબ લોકો પણ માણી શકે તેને લઈને સરકાર જે છે તે હવે વધારે રાશન આપશે, વધારાની ખાંડ આપશે, વધારાનું તેલ આપશે, જેથી ગરીબો અને રેશન કાર્ડ ધારકોને લાભ મળે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો યુવાનોને 3000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે દર મહિને. મિત્રો તમને જણાવી દઈએ તો સોશિયલ મીડિયા પર અત્યારે એક મેસેજ આવી રહ્યો છે, જો તમને પણ મળ્યો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજના અંતર્ગત સરકાર દર મહિને 3500 રૂપિયા બેરોજગાર યુવાનોને આપશે. એટલે કે મિત્રો યુવાઓ કે જે નોકરી કરવા માંગે છે, ધંધો કરવા માંગે છે, છતાં પણ તેમની પાસે નોકરી કે કોઈ ધંધો નથી અને ઘરે બેઠા બેરોજગાર યુવાનો છે તેમને 3500 રૂપિયા સરકાર દર મહિને આપશે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થા યોજનાની અંદર, જેના ઉપર રજીસ્ટ્રેશન કરવા માટે તમને એક લિંક પણ મોકલવામાં આવી હશે. તો જો મિત્રો આવો મેસેજ તમને મળ્યો હશે તો સાવચેત થઈ જજો, કારણ કે આ એક ફ્રોડ છે, આ એક છેતરપિંડી છે. સરકાર તરફથી આવી કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી કે બેરોજગારોને સરકાર દર મહિને 3500 આપશે. પીઆઈબી દ્વારા પણ મિત્રો જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે ગુજરાતવાસીઓ અને ખેડૂત ખાસ કરીને ભારતવાસીઓ થઈ જજો સાવધાન, 3000 રૂપિયાના નામે તમને છેતરવામાં આવી શકે. તો આ કોઈ પણ પ્રકારની યોજના સરકાર આવી ચલાવતી નથી જેમાં દર મહિને 3500 રૂપિયા બેરોજગારોને આપવામાં આવે. તો જો તમારી પાસે આવો મેસેજ આવે છે તો સાવચેત થઈ જજો, આના ઉપર ક્લિક ના કરવું, નહીતર તમારી સાથે છેતરપિંડી થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 30 થી વધારે વર્ષથી મિત્રો ભાજપની સરકાર છે. ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે. તેની વચ્ચે મોટા અધિકારીઓ ઉપર મિત્રો ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર જે છે તે જેટલા પણ એવા અધિકારીઓ છે, જેટલા પણ એવા કર્મચારીઓ છે કે જે ખોટી રીતે ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમને એક એક કરીને પકડવામાં આવશે અને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે, નોકરી પરથી કાઢવામાં આવશે, સરકારમાંથી કાઢવામાં આવશે, જેથી મિત્રો ભ્રષ્ટાચાર સામે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે ગુજરાતમાં હમણાંથી ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને 30 વર્ષથી એક જ સરકાર લાગુ છે ગુજરાત, અને ગુજરાતની અંદર ભાજપ સરકાર, જેથી મિત્રો જે છે તે કહી શકાય કે ભાજપ સરકારની અંદર અજગરે ભરડો લીધો છે ભ્રષ્ટાચારના મામલે, જેને લઈને સરકારની આંખ હવે ખુલી છે અને સરકાર કડક એક્શન ભ્રષ્ટાચાર મુદ્દે હવે લેવાની જાહેરાત કરી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ખેડૂતોને મોટી રાહત મળી છે. 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે માફ કરવામાં આવી છે. જ્યાં મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે, તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું તો તેલંગાણામાં રહેતા ખેડૂતોની લોન જે છે તે 2 લાખ માફ કરવામાં આવશે તેવી જાહેરાત 2023માં કરવામાં આવી હતી. ત્યાર પછી લગાતાર ગુજરાતમાં પણ લોકોને એવી આશા જાગી હતી કે ગુજરાતમાં પણ 2 લાખની લોન માફ કરવામાં આવશે, છતાં પણ હજુ મિત્રો કરવામાં નથી આવી. આ વાતને 2 વર્ષ પૂરા થવા આવ્યા છે. જોકે મિત્રો જણાવી દઈએ ગુજરાત રાજ્યના અત્યારે લોનની વાત કરીએ તો સરેરાશ ખેડૂતો ઉપર અત્યારે 56,000નું દેવું છે બધા જ ખેડૂતોની ઉપર, અને જો સરકાર જે છે તે 2 લાખ રૂપિયાના દેવા માફ કરે તો ગુજરાતમાં 90% જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે. જોકે આના અંગે ગુજરાત સરકારે હજુ કોઈ મોટી જાહેરાત કે કોઈ ઓફિશિયલી અપડેટ નથી આપી, અને આપશે તો મિત્રો અમે તમને જણાવી દઈશું. બાકી અત્યારે હાલ ગુજરાતમાં લોન માફી કે દેવા માફીના કોઈ ચાન્સ દેખાઈ રહ્યા નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગેસ સિલિન્ડર ઉપર હવે 300 રૂપિયાની સબસિડી મળશે. આ યોજનાનો લાભ અત્યારે જ લઈ લેજો. જ્યાં મિત્રો જો તમે પણ એલપીજી ગેસ સિલિન્ડર વાપરો છો તો આ યોજનાનો લાભ તમારે લેવો જોઈએ, જેનાથી તમને ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળશે. તમને મિત્રો જણાવી દીધું અત્યારે ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે ગુજરાત રાજ્યની અંદર 850 રૂપિયા છે. આ યોજનાનો લાભ લેશો તો તમને ગેસ સિલિન્ડર 550 રૂપિયાનો પડવાનો છે. આ મિત્રો તમને જણાવી દીધું મોદી સરકારની આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સરકારે ઉજ્જવલા યોજના માટે 12,000 કરોડનું જે છે તે બજેટ ફાળવ્યું છે. અને મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે 30,000 કરોડ રૂપિયાનું વધારાનું બજેટ ફાળવ્યું છે. આ બધા જ રૂપિયા 12,000 અને 30 કરોડ રૂપિયા જે છે તે એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે વાપરવામાં આવશે. અને ઉજ્જવલા યોજના અંતર્ગત જે છે તે 300 રૂપિયા સબસિડી પ્રતિ ગેસ સિલિન્ડર ઉપર તમને મળશે, અને વર્ષે 9 સિલિન્ડર ઉપર તમે સબસિડી મેળવી શકશો. તો મિત્રો જો તમે ઉજ્જવલા યોજનાનો લાભ લઈ લેશો, ઉજ્જવલા યોજનાનો લાભ લેતા હશો તો મિત્રો તમને જે છે તે ગેસ સિલિન્ડર ઉપર 300 રૂપિયાની સબસિડી મળશે, એટલે કે ડિસ્કાઉન્ટ મળશે. તો જો તમે ઓલરેડી આ યોજનાનો લાભ લ્યો છો તો તમને પૈસા મળશે, અને જો ના લેતા હોય તો અરજી કરીને ઉજ્જવલા યોજનાનું ફોર્મ ભરજો, જેથી કરીને તમને ગેસ સિલિન્ડર 850ની જગ્યાએ 550 રૂપિયાનો ગુજરાતમાં મળશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટો ઝટકો લાગી શકે, વીજળી હવે મોંઘી થવા જઈ રહી છે. જી હા મિત્રો, લાઇટ બિલ તમારે વધારે હવે ભરવા પડશે. દેશભરની અંદર મિત્રો વીજળી જે છે તે હવે વધી શકે ભાવ, કારણ કે તમને જણાવી દઉં તો સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપી દીધો છે. વીજળીની કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે. દેશભરની અંદર મિત્રો વીજળીની કંપનીઓ જે છે તે 1.5 લાખ કરોડ રૂપિયાનું ચૂકવવાના બાકી હોવાના અહેવાલ સામે આવ્યા. એટલે કે મિત્રો તમે જે વીજળીનું બિલ ભરી દો છો તે ઉપરથી પણ ભરવું પડે છે, અને તે બિલ જે છે તે મિત્રો રાજ્યોને ભરવા માટે કહેવામાં આવ્યું છે. ટોટલ 1.5 લાખ કરોડ રૂપિયાનું બિલ જે છે તે વીજળીની કંપનીઓએ ભર્યું નથી, તેને ભરવા માટે કહેવામાં આવ્યું છે. અને આ બોજ ઉતારવા માટે વીજળીની કંપનીઓ ગ્રાહક ઉપર જે છે તે નિશાનો લગાવશે, અને વીજળીની કંપનીઓ ગ્રાહકો ઉપર આ બિલ નાખી દેશે. બાકી નાણાં 4 વર્ષમાં પૂરા કરવામાં આદેશ આપ્યો છે. એટલે કે મિત્રો જેટલી પણ વીજળીની કંપનીઓ છે તેમણે ઉપર સુધી બિલ જમા નથી કર્યું, ગ્રાહકો તો બિલ ભરી દેશે પરંતુ વીજળીની કંપની ઉપર બિલ જમા નથી કરતી, જેથી મિત્રો 1.5 લાખ કરોડ રૂપિયા સુધીનું બિલ ચૂકવવાનું બાકી છે તે 4 વર્ષમાં પૂરું કરવાનો આદેશ આપતા હવે વીજળીની કંપનીઓ જે છે તે વીજળી મોંઘી કરી દેશે, જેનાથી તમારે લાઇટ બિલ જે છે તે મિત્રો હવે વધારે આવશે.